Hello students, welcome to you all in my YouTube channel. મારી આ YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. Students, today we are going to talk about Standard 12th English Unit 4 Read 1 The Adjustment. તો આજે આપણે ધોરણ 12માં અંગ્રેજીમાં જે આપણું ચોથું યુનિટ છે અને એનો રીડ 1 એટલે કે વાંચન 1 ધ એડજસ્ટમેન્ટ જે છે ગુલજાર દ્વારા લખાયેલી છે. લેખકનું નામ છે ગુલજાર. અને એડજસ્ટમેન્ટનો મતલબ થાય છે કે સમાયોજન સાધવું, કોઈકના વર્તનને અપનાવી લેવું. બરાબર. તો સુંદર મજાની વાત અહીંયા ગુલજારે કરેલી છે. આ વાર્તાના નાયક છે એક નાના. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના નાયક છે એક નાના. અને અહીંયા જે આ વાર્તા આપવામાં આવેલી છે ને એમાં નાનાની દોહિત્રી રચના એટલે કે નાના જે છે ને બે પ્રકારનું વર્તન જીવે છે. કેમ વર્તન જીવે છે, શું થાય છે એમના જીવનમાં જેથી કરીને આવા પ્રકારનું વર્તન જીવે છે, એવી સુંદર મજાની વાત આ લેસનની અંદર કરવામાં આવેલી છે. તો આપણે વન બાય વન લાઇન ટુ લાઇન આ લેસનને ભણીશું. આઈ એમ નોટ સેઇંગ એનીથિંગ બિફોર. હું પહેલેથી જ તમને કશું કહેતો નથી. કેમ? બિકોઝ ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આ એક રસપ્રદ વાર્તા છે. સો નાઉ લેટ્સ રીડ ધ લેસન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો ચાલો આપણે આ લેસનને વાંચીએ અને એને સમજીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, or Nani. તો અહીંયા કહેલું છે કે ઇટ વોઝ તે હતી, અ મિસ્ટેક એટલે કે ભૂલ. અમારી એક ભૂલ હતી. કઈ ભૂલની વાત કરેલી છે? નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફિનરલ ઓફ અ ગ્રાન્ડમધર ઓર નાની. એટલે અમારી જે નાની હતા, અમારા જે દાદી હતા, ગ્રાન્ડમધર નાની, એ નાનીને જ્યારે એ મૃત્યુ પામ્યા એટલે ફ્યુનરલનો મતલબ થાય છે કે અહીંયા અંતિમ સંસ્કાર. તો અંતિમ સંસ્કાર કરવા માટે અમે નાનાને નહોતા લઈ ગયા. એ અમારી મોટામાં મોટી ભૂલ હતી. અહીંયા લેખક એવું કહે છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર ઓર નાની. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. તો આ જે લાઈન છે નાના કહે છે કે ગો, જાઓ, ટેક હર અવે, એને લઈ જાઓ, જાઓ એને લઈ જાઓ, વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, એ નાનીના કાનમાં કંઈક બોલે છે, ધીમેથી કંઈક બોલે છે કે દેટ, પહેલાં તો એ લેખકને એ બધાને જેમના પૌત્રો છે એમને કહે છે કે જાઓ, એને તમે અહીંથી લઈ જાઓ. પછી નાનીના કાનમાં એક ધીમેથી બોલે છે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ, એટલે હું પણ, એમ ઓન ધ વે, આઈ એમ ઓન ધ વે ટુ, હું પણ તારી વાટમાં જ છું. તું જ્યાં જઈ રહી છે ને ત્યાં હું પણ તારી પાછળ પાછળ આવી રહ્યો છું, નોટ ફાર બિહાઇન્ડ, અને હું તારાથી દૂર નથી. ટેલ હર, તેણીને કહી દો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું તેને હવે પરલોકમાં મળીશ. આઈ વિલ સી એટલે કે જોવું થાય એમ તો, પણ સી હર ઇન ધ બિયોન્ડ એટલે કે પરલોકમાં મળીશ. હું તેને હવે પરલોકમાં મળીશ, સ્વર્ગમાં મળીશ. એવું કોણ કહે છે? નાના નાનીને કહે છે. બરાબર. તો જ્યારે નાનીના જે પૌત્રો છે એ નાનીને સ્મશાન અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં લઈ જાય છે ત્યારે નાના પણ આવું કંઈક બોલી ઉઠે છે. નાનાને તો લઈ જ જતા નથી. તો નાના કહે છે કે જાઓ, એને લઈ જાઓ. પછી નાનીના કાનમાં કંઈક કહે છે ધીમેથી, જે બીજા લોકો સાંભળતા હોય ને એ રીતે, કે આઈ એમ ઓન ધ વે, હું પણ તારી વાટમાં જ છું, તારી પાછળ જ છું, નોટ ફાર બિહાઇન્ડ, બહુ વધારે પાછળ નથી તારાથી. ટેલ હર, પછી લેખકોને બધાને કહે છે કે એને કહી દો, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું પણ તેને હવે સ્વર્ગમાં જ મળીશ, પરલોકમાં જ મળીશ. તો આ પ્રકારનું એક ચિત્ર સર્જાય છે નાનીના મૃત્યુ પછી. આગળ જોઈએ. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીઝ bier over our shoulders. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. તો હવે જ્યારે લેખક જે છે ગુલજાર જે છે એ નાનીની જે
ઠાઠડી કહીએ છીએ આપણે, નનામી કહીએ છીએ, એને જ્યારે ઉઠાવે છે, અહીંયા લખ્યું છે હોઇસ્ટેડ. હોઇસ્ટેડ એટલે આમ તો લહેરાવું થાય, પરંતુ અહીંયા લખ્યું છે કે વિથ હેવી હાર્ટ્સ, એટલે કે બહુ જ દુઃખ સાથે. વી હોઇસ્ટેડ નાનીઝ બિયર. નાનીની જે ઠાઠડી હતી, નનામી હતી, એને અમે ઉઠાવી. ઓવર અવર શોલ્ડર્સ, અમે અમારા ખભા ઉપર. આઈ ટર્ન ટુ લુક, હું થોડું ફર્યો જોવા માટે. જસ્ટ વન્સ, એકવાર. હું નાનાને જોવા માટે એકવાર જસ્ટ ફર્યો ખાલી. એન્ડ ફાઉન્ડ, તો મેં જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. તો છત જે કહેવાય, ઘરની ઉપરની જે બાલ્કની હોય, એ બાલ્કનીમાંથી પાછા ફરીને સ્ટેપ ભરતા ભરતા એ પોતાના રૂમની અંદર જઈ રહ્યા હતા. એન્ડ ફાઉન્ડ, અને જોયું કે નાના સ્ટેપિંગ અવે, એ હવે પોતાનો ચહેરો ફેરવીને એ જઈ રહ્યા હતા ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીમાંથી ઇન ટુ ધ રૂમ, ક્યાં આગળ, રૂમની અંદર. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને એમને ખેંચીને જે દરવાજો તે બંધ કરી દીધો એમની પાછળ. નાનીને જ્યારે લેખક લઈને નીકળ્યા ત્યારે એમને પાછું વળીને જોવાની કોશિશ કરી, તો દાદા જે હતા, સોરી નાના હતા, એ પોતાની જાતને હવે એક રૂમમાં બંધ કરી રહ્યા હતા. હી હેડ લીવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી. હાફ અ સેન્ચુરી એટલે કે 50 વર્ષ. એક સેન્ચુરીનો મતલબ થાય છે 100 વર્ષ, જ્યારે હાફ સેન્ચુરીનો મતલબ થાય છે 50 વર્ષ. તો હી હેડ લીવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી. એ નાની સાથે લગભગ અડધી સદી સુધી રહ્યા હતા, 50 વર્ષ સુધી. સીન હર રેડિયન્ટ ફેસ. રેડિયન્સ એટલે કે હસતો, ખુશખુશાલ, હેપી ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. અને એ દિવસોમાં નાનાને એ નાનીનો ખુશખુશાલ ચહેરો જોવાનું મન થતું, અને હંમેશા એ ખુશખુશાલ ચહેરો જ જોતા. રેડિયન્ટ એટલે કે ડિલાઇટેડ, ખુશખુશાલ. બરાબર. તો આ પેરેગ્રાફમાંથી આટલું જ હતું. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. He must have been what, about 85, કે નાના હવે લગભગ 85 વર્ષના થઈ ગયા હતા. તેઓ લગભગ કેટલા વર્ષના હતા? 85 વર્ષના થયા હશે. He must have been what, about 85, and yet he would find something to grumble at everything. એટલે કે નાની જે પણ કંઈ કરતા, એવરીથિંગ એટલે કે જે પણ કંઈ કરતા, એમાંથી ગ્રમ્બલ કરવું મીન્સ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ અ મિસ્ટેક શોધવાનો પ્રયત્ન કરતા. કે હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તો કે 85 વર્ષના થયા હશે છતાંય નાની જે કંઈ કરતા, નાની જે પણ કંઈ કરતા એમાં એમને ખામી કાઢવા જોઈતી. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. અને એ નાની સાથે સમા રહેતા, વાદ વિવાદ કરતા રહેતા. હી વુડ કીપ ક્વિબલિંગ. ક્વિબલિંગ મીન્સ વાદ વિવાદ. વિથ હર એઝ ઇફ દે વેર ટુ પીપલ. એવું એટલે કે એવું લાગતું કે જાણે એ બે લોકો હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. કે એક જ પ્રથમ દ્રષ્ટિએ જ કે પ્રેમમાં પડી ગયા હોય ને, અને એ બંને હવે એકબીજાને સમજવાની કોશિશ કરી રહ્યા હોય ને, એવું લાગતું. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. ડિસ્કવરીનો મતલબ થાય છે શોધવું, પરંતુ અહીંયા મતલબ થાય છે કે એકબીજાને જાણવાનો પ્રયત્ન કરવો. તો કે હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. તે હંમેશા એમની સાથે વાદ વિવાદમાં રહેતા. એઝ ઇફ એવી રીતે કે દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. કે તેઓ એની સાથે એમ કે વાદ વિવાદ કરતા રહેતા, અને જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડી અને હમણાં જ જસ્ટ મેરીડ એટલે કે હમણાં જ પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા હોય, એવું ડિસ્કવરિંગ ઇચ અધર, એકબીજાનો જાણવાનો પ્રયત્ન કરતા ન હોય એવું એ અનુભવતા. એટ ટાઈમ્સ, ક્યારેક તો અ પીટી ક્વારલ એટલે કે જે ઝઘડાનું કોઈ નિયંત્રણ ન આવે તેવો. એટ ટાઈમ્સ, ક્યારેક તો અ પીટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. અને એવા ઝઘડાના કારણે એ બંને લોકો ઘણા લાંબા સમય સુધી વાતો જ ન કરતા એકબીજા સાથે. પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ એનો મતલબ થાય છે કે ક્યારેક નિયંત્રણ બહારનો ઝઘડો છે ને, તેમના બંનેની વચ્ચે એક મૌનતા લાવી દેતો, બંનેની વચ્ચે મૌન આવી જતું. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવ્યન ઓલ, નાના વુડ ક્વીપ. જ્યારે અમે લોકો
ટ્રાય ટુ ઇન્ટરવ્યન એટલે કે જ્યારે અમે ઇન્ટરપ્ટ કરતા, જ્યારે અમે લોકો વચ્ચે પડતા, સમાધાન કરવાનો પ્રયત્ન કરતા. ઓલ નાના વુડ ક્વિપ. ક્વિપ કરવું એટલે કે ટાણા મારવા હતા, આપણે કહીએ કટાક્ષ કરવો. સટાયર તો કે ઓલ નાના વુડ ક્વિપ, નાના સટાયર કરતા, કટાક્ષ કરતા ને કહેતા ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. અને નાના શું કહેતા, અરે બેટા એવું બધું તો ચાલ્યા કરે અને એવું બધું તો થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, કે એકબીજા સાથે એડજસ્ટ એટલે કે અનુકૂલન કરવા માટે સમય તો લાગે જ. અને તમને ખબર છે, સોરી વિદ્યાર્થી મિત્રો થોડુંક નીચે છે, ફરીથી ઉપર કરીને કહું છું કે વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવ્યન, જ્યારે અમે બધા લોકો ઇન્ટરવ્યન કરતા, ઇન્ટરપ્ટ કરતા, દખલગીરી કરતા સમાધાન માટે, ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના શું કરતા, કટાક્ષ કરતા, મેણું મારતા ને એમને કહેતા કે નાનીને સંભળાય ને એ રીતે એ શું કરતા, કટાક્ષ કરતા કે ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, અરે દીકરા એવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, કે એકબીજા સાથે અનુકૂલન સાધતા તો સમય તો લાગે જ ને. ઈચ અધર એટલે એકબીજા સાથે ટેક્સ ટાઈમ એટલે કે સમય લાગવો, એડજસ્ટ એટલે કે અનુકૂલન થવા માટે. સુંદર મજાની વાત છે ને. નાના બહુ જ રમૂજી હતા, નાનીને પરેશાન પણ કરતા. ચલો જોઈએ હવે નાના આગળ શું કરે છે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, એટલે કે તેમની જે વાતો હતી ને, વાતો કરતાં સાંભળવાની બહુ મજા પડતી. નાના અને નાનીની એમની જે વાતો હતી, લિસનિંગ ટુ હિમ ટોક, ઇટ વોઝ ફન, કે તેમ જ્યારે નાના અને નાની એકબીજા સાથે વાતો કરતા તો એ સાંભળવું બહુ જ મજા પડતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ, મધર એટલે કે માતા, વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ એટલે કે ઠપકો આપતી અમને, અમારી માતા અમને ઠપકો આપતી. જ્યાં રાઇટર જે છે એ રાઇટર એવું કહે છે, લેખક એવું કહે છે કે અમારી માતા અમને ઠપકો આપતી અને કહેતી કે યુ પીપલ પ્રોવોક હિમ, એટલે કે તમે બધા છો ને એમને ચડાવો છો અથવા ચીડાવો છો. યુ પીપલ એટલે કોણ, લેખક, લેખકના ભાઈ બહેન વગેરે વગેરે, કે યુ પીપલ પ્રોવોક હિમ, તમે બધા લોકો દાદા જે નાના છે નાનાને ચીડાવો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, અને મારી માતા જે છે એને શું કરવું પડે છે, ઠપકો સહન કરવો પડે છે. બિયર કરવું એટલે સહન કરવું, ધ બ્રન્ટ એટલે કે ઠપકો. તો તમે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. જુઓ, તમારા મમ્મીના જે મમ્મી હોય છે તમારા નાની થાય છે, તમારી મમ્મીના જે મમ્મી અથવા પપ્પા હોય છે એ તમારા નાના નાની થાય છે. એટલે અહીંયા જે લેખક છે એમની જે મમ્મી છે, મમ્મી શું કહે છે કે મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ, અમારી મમ્મી અમને હંમેશા ઠપકો આપતી અને કહેતી કે તમે બધા જે છો ને એ ચીડાવો છો દાદાને. હિમ એટલે કોણ, સોરી નાનાને તમે બધા ચીડાવો છો, અને જેથી કરીને માય મધર, મારી જે મમ્મી છે ને, હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, એને દાદાનો જે ઠપકો હોય છે ને એ સહન કરવો પડે છે. હર મધર મીન્સ હર નાની, અને મારી મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ, વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ એટલે કે સિસકારા સાથે થોડુંક બોલી ઉઠવું, એકદમ ટુગેધર એટલે કે એકી સાથે, ફ્રોમ અ ટૂથલેસ માઉથ, અને એ પણ કેવા મોઢેથી, દાંત વગરના બોખા મોઢાથી મારી નાની બોલતી. શું બોલતી, બી ગ્રેટફુલ ધેટ, કે આભાર માનો. બી ગ્રેટફુલ ધેટ એટલે કે આભાર માનો કે આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન, મેં તમને 2 પૌત્રો આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, હવે ભગવાનને ખાતર તમે બોલવાનું બંધ કરી દો. 85 વર્ષના થયા, 80 વર્ષના થયા, એમ કરીને નાની પણ એમને સામે રિપ્લાય આપતી. હવે આગળ જોઈએ શું કહે છે. આગળ લેખક કહે છે કે માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. માય બ્રધર એન્ડ આઈ, હવે આઈ પછી અહીંયા વેર છે તો આઈ પછી વેર ના આવે, પરંતુ અહીંયા માય બ્રધર એટલે કે હી એન્ડ આઈ એટલે બંને રહ્યા, બહુવચન છે. તો માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ, એટલે કે અમે જે બંને હતા એ બંને ખૂબ જ સંવેદનશીલ, નાની અને સંવેદનશીલ ઉંમરના હતા. વેન અ ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારા પિતાજીએ સેકન્ડ ટાઈમ એટલે કે બીજી વાર જ્યારે મારા ફાધરે લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ બંને નાના અને એક સંવેદનશીલ ઉંમરના હતા. He would often arrogantly parade into the house with his new wife.
હી વુડ ઓફન એરોગન્ટલી એટલે કે વટભેર સાથે, એમ કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આમ પોતાની જાતને કંઈક અલગ બતાવતો હોય એ રીતે હી એટલે કોણ? મારા પિતા. હી વુડ ઓફન એરોગન્ટલી પેરેડ મીન્સ ટુ કમ ઇનસાઇડ ઇન ટુ ધ હાઉસ, ઘરની અંદર આવતા વિથ હિઝ ન્યૂ વાઇફ, એમની નવી પત્ની સાથે એ વટભેર એ ઘરની અંદર આવતા. મધર વોઝ હેલ્પલેસ, પરંતુ મારી જે મમ્મી છે ને એ મારી મમ્મી એ તો બિચારી લાચાર હતી. માય મધર વોઝ હેલ્પલેસ એટલે કે લાચાર હોવું. દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. હવે કંઈ એવું હતું નહીં કે તે એમાં કંઈ કરી શકે, એમ કે મારી જે મમ્મી છે એની કોઈ હિંમત જ નહોતી. દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. બટ નાની ફોટ વિથ હર, પરંતુ જે મારી નાની છે ને એ મારી મમ્મી સાથે લડતી અને કહેતી એન્ડ સ્કૂપ ટુ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, અને એ અમને બંનેને એના જે આર્મ છે એમાં લઈને સ્કૂપ કરવું એટલે કે ઉપાડી લઈ. સ્કૂપ ટુનો મતલબ થશે ઉપાડી લેવું. બટ નાની ફોટ વિથ હર, મારી જે નાની છે એ તો મારી મમ્મીને બોલતી, લડતી અને સ્કૂપ ટુ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, એના બંને હાથોમાં અમને બંનેને લઈને એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, એમના ઘરે આવી જતી. સેઇંગ કહીને કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. રોટ હિયર એટલે કે સડવું. જો તારે અહીંયા સડવું હોય ને તો તું સડ, તારે અહીંયા રહેવું હોય ને તો તું અહીંયા રહી જા. બટ આઈ એમ નોટ લેટિંગ, પરંતુ હું છોડીશ નહીં માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારા જે છોકરાઓ છે ને એને અહીંયા છોડીશ નહીં. સ્ટે એટલે કે રહેવા દઈશ નહીં. હિયર એટલે અહીં. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર, કે એમની જે સાવકી માતા છે એ સાવકી માતાના હાથે માર ખાવા માટે હું એમને અહીં રહેવા દઈશ નહીં. સોરી વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સી અગેન. તો અહીંયા એવું કહે છે નાની પોતાના બે પૌત્રોને પોતાના હાથમાં લઈને નીકળી જતી. તો નાની ફોટ વિથ હર, પણ નાની લડતી કોને? તો નાની મારી મમ્મીને લડતી, કારણ કે મારી મમ્મી લાચાર બનીને બધું સહન કરતી, કશું બોલતી નહીં. એન્ડ સ્કૂપ ટુ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, બંને હાથોમાં અમને બંને ઉપાડી લઈને એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, એ પોતાના ઘરે આવતી રહેતી. તો ઘરે આવતા હતા એ મારી મમ્મીને કહેતી કે યુ વોન્ટ ટુ રોટ હિયર, જો તારે અહીંયા સડવું હોય ડુ સો, તો તું અહીંયા સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પરંતુ હું મારા બંને જે પૌત્રો છે ને એમને અહીંયા નહીં રહેવા દઉં. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર, કે એમની સાવકી માતાના હાથે, અપર માનાના હાથે માર ખાવા હું એમને અહીં રહેવા દઈશ નહીં. એમ કહીને નાની છે એમના બંને પૌત્રોને લઈને નીકળી જતી. જોઈએ હવે આગળ શું થાય છે. હવે આગળ શું થાય છે જોઈએ. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. ઇફ એનીવન ગોટ હર વે, ગોટ હર વેનો મતલબ થતો નથી એવો કે એમનો રસ્તો પ્રાપ્ત કરવો, પરંતુ ગોટ હર વેનો મતલબ થાય છે કે જો કામ કઢાવી શકતું હોય તો. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો નાનાની પાસેથી કોઈ કામ કઢાવી શકતું હોય તો ઇટ વોઝ નાની, એ નાની જ હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, અને જે નાની છે ને એમને એમના ચહેરા ઉપર જ કહી દેતા, સીધે સીધું કહી દેતા. યુ વિલ રિગ્રેટ, રિગ્રેટ થવું એટલે કે પસ્તાવો થવો. યુ વિલ રિગ્રેટ, તમને પસ્તાવો થશે. તેનો ધ ડે આઈ ડાઈ, એ દિવસે જ્યારે હું મરી જઈશ. જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને બહુ જ પસ્તાવો થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે બોલતા નથી આ જે માતા જે છે આ બે બાળકોની, તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. તો હવે પ્રશ્ન એ થાય છે કે નાના આ બે પૌત્રોની માતા સાથે કેમ બોલતા નથી? તો એક કારણ એ છે કે જે લેખક છે એમની માતા હોવા છતાં પણ લેખકના પિતા બીજી માતાને લઈને આવે છે. તો લેખકની માતા આ બધું સહન કરે છે, જ્યારે નાના અને નાની એમને કહે છે કે તું આ બધું સહન ન કર, તું એમની સામે અવાજ ઉઠાવ. તો અહીંયા યુ ડીડ નોટ યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ, જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને પસ્તાવો થશે. યુ ડુ નોટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ બે બાળકોની માતા સાથે વાત નથી કરી રહ્યા ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તે પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, તમે ખાલી એકલા એકલા છે ને પેલી બાલ્કનીમાં બેસાઈ રહેજો, બરોબર ને? હા ને, એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. અગાશીમાં એકલા બેસતા રહેજો. યુ વિલ સિટ ઓલ બાય બાલ્કની ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, અને તમારી એકલતા જે છે એ એકલતાને તમે રાખજો અને એ એકલતા સાથે તમે તમારું જીવન ગુજારજો. તો એવું નાની એમને ચોખ્ખું કહી દે છે
તમે બધા સાથે વાતો કરો તો તમારી સાથે બીજા લોકો પણ વાતો કરશે. હવે આગળ શું કહે છે કે નાના વુડ સે બેરલી ઓડિબલી આઈ એમ ઓલ્ડર દેન યુ. નાના વુડ સે, નાના કહેતા, બેરલી ઓડિબલ એટલે કે માંડ માંડ, હાર્ડલી, રેરલી, સ્કેર્સલી, બેરલી, આ બધા નેગેટિવ વર્ડ્સ હોય છે કે હાર્ડલી સંભળાય, ધીમું ધીમું સંભળાય તેવી રીતે નાના કહેતા આઈ એમ ઓલ્ડર દેન યુ, હું તો તારા કરતાં વધારે ગરડો છું, ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ, તું રાહ જો, એન્ડ વોચ અને જો, તું રાહ જો અને જો, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ. હુ ઇઝ, અહીંયા એપોસ્ટ્રોફી એસનો મતલબ થાય છે કે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, કોણ પહેલાં જાય છે, યુ ઓર આઈ, તું કે હું. કે માંડ સાંભળી શકાય તેવા અવાજે નાના કહેતા કે હું તો તારા કરતાં ઉંમરમાં મોટો છું, રાહ જો, જો કોણ વહેલું જાય છે, તું કે હું. ત્યારે નાની રિપ્લાય આપતા, નાની વુડ સિમ્પલી સે, નાની કહેતા યુ સી, યસ યુ વિલ સી, તમે જોજો, જસ્ટ વોચ, ચલો ચલો જોજો, જોઈએ છીએ કે કોણ પહેલું જાય છે અને કોણ પછી જાય છે. એમ કહીને નાની અને નાના વચ્ચે આમ મીઠાશ ભર્યો ઝઘડો થતો હોય છે. હવે કોણ પહેલું જાય છે અને કોણ શું કરે છે જોઈએ. અહીંયા એક સુંદર મજાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. છે ને આટલી ઉંમરે પણ નાના નાનીને કેવી સુંદર રીતે જોઈ રહ્યા છે. તો શું એ નાનીની તસવીર છે કે શું, તો એને આપણે પછી વાત કરીશું. બડા એક પિક્ચર આપેલું છે તમારી બુકમાં. હવે આપણે આગળ જોઈએ. હવે આમ બંને જણા જ્યારે કહી રહ્યા હતા કે હું જઈશ પહેલો કે તું જઈશ, જોઈ લઈશું, તો શું થયું એ જુઓ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની એમને છોડીને જતા રહ્યા. નાનીએ તેમના પહેલાં વિદાય લઈ લીધી. નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, તેમના પહેલાં. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ. હવે નાના તો વિક્ષેપ થઈ ગયા, ઇરિટેટ થવું, ધુઆ થઈ જવું. નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગરનો મતલબ થાય છે કે શરત, કન્ડિશન. એમના બંને વચ્ચે જે શરત લાગી હતી ને, નાના કહેતા કે હું જઈશ પહેલો, તો નાની કહેતા હતા કે હું જઈશ. હવે નાના શરત હારી ગયા તો અને પાછું એ બહુ ઇરિટેટ થઈ ગયા કે નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. પોતે શરત હારી ગયા હોય એ રીતે બહુ જ ગુસ્સે થઈ ગયા, ઇરિટેટ થઈ ગયા. ફોર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ તો હી ટુક આઉટ હિઝ એંગર. ટુક આઉટ એટલે કે બહાર લાવવો નહીં પરંતુ નિકાળવું. હી ટુક આઉટ હિઝ એંગર, એમને પોતાનો ગુસ્સો નિકાળ્યો. કોના ઉપર? ઓન હિઝ ફૂડ, કે ખાવાની વાનગીઓ પર, ખાવાની વસ્તુઓ પર તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો, જમવા ઉપર. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, તો ખાવાની જે થાળી હોય એને પુશ અવે એટલે કે ફેંકી દેતા. એન્ડ કહેતા, શું કહેતા કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દો કે મારે નથી જમવું. હવે એને કહી દો મારે નથી જમવું, કોને કહેવાની વાત કરે છે દાદા? આ નાના. તો નાના નાનીને સંબોધીને કહે છે કે ટેલ હર. નાની માટે આ શબ્દો વાપરે છે કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, હું જમવા માગતો નથી. પરંતુ નાની તો હયાત જ નથી. તો નાના છતાં પણ, નાનીની હયાતી નથી છતાં પણ નાના અહીંયા નાનીની વાતોમાં ડૂબેલા છે. હવે જોઈએ આગળ શું થાય છે. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. એમણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી. ઇમ્પ્રિઝન કરવું એટલે કે આમ તો ઇમ્પ્રિઝન એટલે કે જેલમાં નાખવું, પરંતુ એક રૂમમાં બંધ થઈ ગયા. તેમણે પોતાનો શયનખંડ બંધ કરી દીધો. અને we removed a few of Nani's belongings to make the room livable for Nana. We removed, અમે ખાલી કરી દીધું, નીકાળી દીધું. a few of Nani's belongings એટલે કે નાની સાથે સંકળાયેલી જે પણ બાબતો હતી, જે પણ વસ્તુઓ હતી, નાની જે વસ્તુનો ઉપયોગ કરતા હતા એ બધી જ વસ્તુઓને અમે ત્યાંથી નીકાળી દીધી. બિલોંગ કરવું એટલે કે ની સાથે સંકળાયેલું, ની સાથે જોડાયેલું. તો નાની સાથે જોડાયેલી જે પણ વસ્તુઓ હતી એ બધી અમે નીકાળી દીધી. શા માટે? તો ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. નાના રહી શકે તે માટે અમે એ રૂમને એકદમ સાફ કરી દીધું. બરાબર? ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? તો નાના માટે એ રૂમ અમે રહેવા લાયક બને ને, લિવેબલ બને, એટલા માટે અમે નાનીની બધી જ વસ્તુ કાઢી નાખી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. બટ હી ડીડ નોટ, પરંતુ તો નાની સાથે સંકળાયેલી જેટલી પણ વસ્તુઓ હતી એ બધી તો ત્યાંથી હટાવી લીધી. અને હવે હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. જ્યારે આ લેખકને લોકો નાનીના બેડને પણ બહાર લઈ જવા માંગતા હતા ત્યારે
હી ડીડ નોટ લેટ અસ, અમને લઈ જવા દીધા નહીં. કાર્ટ હવે એટલે કે નીકાળી દેવા, અમે નીકાળવાની કોશિશ કરતા પણ અમને લઈ જવા દેવાયા નહીં નાનીના બેડને. ઇન અ ડ્રાય એટલે કે સૂકા, હોલો એટલે કે ઊંડા, કોર્સ વોઇસ એટલે કે કર્કશ અવાજમાં, હી સેડ એમને કહ્યું, એક સૂકા, એક દબાયેલા, એક ઊંડા કર્કશ અવાજમાં એમને કહ્યું, લેટ ઇટ બી ધેર, પલંગને તો ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, નહીં તો તે ક્યાં સૂઈ જશે, એને સૂવા માટે પલંગ તો રહેવા દો, પલંગ પણ લઈ જશો આમ. તો નાની તો મરી ગયા છે, છતાં પણ જે નાના છે એમના મતે નાની હજુ પણ છે, નાની જીવતા છે અને નાનીની પોતાના સ્વરૂપને નાનીના સ્વરૂપમાં ઢાળી રહ્યા છે. હવે બહુ મસ્ત છે વાત આવી રહી. આગળ જોઈએ. The day we had to take Nani's ashes away for immersion, that day two Nana stayed locked in the room. The day એટલે કે એ દિવસે, જે દિવસે we had to take Nani's ashes away, અમે જ્યારે નાનીની જે અસ્થિઓનું ફોર ઇમર્ઝન એટલે કે વિસર્જન કરવા માટે જવાનું હતું અમારે જ્યારે, ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિઝ અવે ફોર ઇમર્ઝન એટલે કે જે દિવસે અમારે નાનીના અસ્થિઓનું વિસર્જન કરવા જવાનું હતું, દેટ ડે એટલે કે તે દિવસે, ટુ એટલે કે પણ, નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, નાના પોતાની જાતને રૂમની અંદર લોક કરીને જ રહ્યા. વેન આઈ વેન્ટ જ્યારે હું ગયો, ઇન એટલે અંદર, જ્યારે હું એ રૂમની અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, મેં એમને પથારી પર બેસેલા જોયા. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન એન્ડ સેડ, અર્ન એટલે કે અસ્થિકુંભ, એ જે અસ્થિકુંભ હતો એને જસ્ટ ટચ કર્યો એમને અને કહ્યું, ટેક હિમ અવે, ટેક હર અવે, અહીંયા ટેક હર અવે આવવું જોઈએ, બરાબર. યા તો પછી જે હિમ શબ્દ છે એ જે અસ્થિકુંભ છે એના માટે વાપરેલો છે, બરાબર. પરંતુ જો એના માટે ન વાપરે તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નાના એવું કહે છે કે ટેક હર અવે, તેણીને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ, મારું સમગ્ર જીવન, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એને મારી સાથે ઝઘડતી જ રહી છે એરીએ. તો નાના અહીંયા જે નાનીને કહે છે એટલે એના માટે અહીંયા હિમ આવશે નહીં. આ જે હિમ શબ્દ છે એ ખોટો છે. ટેક હર અવે, ઓલ માય લાઈફ, શી જસ્ટ, નોટ હી બટ શી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, તેણીની મારી સાથે ઝઘડતી જ રહી છે એટલે એને અહીંથી લઈ જાઓ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આ જે શિફ્ટ જે છે, શિફ્ટ એટલે કે બદલાવ, એમની અંદર જે આ બદલાવ આવી રહ્યો હતો, વોઝ ગ્રેજ્યુઅલ એ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ દેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, કે મેં પહેલે દિવસે તો એ તરફ ધ્યાન ના આપ્યું. આઈ ડીડ નોટ પે મચ હીડ, હીડ એટલે અટેન્શન, ધ્યાન. પહેલે દિવસ સુધી મેં કોઈ ધ્યાન ના આપ્યું કે ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, અને પછી તે વધારે ને વધારે સ્પષ્ટ થતો ગયો. હવે એમની અંદર બદલાવ આવી રહ્યો હતો. એ સમજતા જ ન હતા કે નાની મરી ગઈ છે, નાની જીવતી જ છે. તો એ જે બદલાવ હતો એ ધીમો હતો. લેખકને પહેલી વાર તો એ પહેલા દિવસે તો એ બદલાવ વિશે ખબર ન પડી, પરંતુ એ બદલાવ હવે ધીરે ધીરે એમના જીવનમાં આવી રહ્યો હતો. એ પાછળથી લેખકને અનુભવ થાય છે. Another day I caught him taking Nani's cough syrup. બીજા દિવસે લેખકે નાનાને પકડી પાડ્યા. નાના શું કરી રહ્યા હતા? ટેકિંગ નાનીઝ કફ સિરપ. નાની જે કફ સિરપ પોતાને, નાનીને જ્યારે ઉધરસ આવતી હતી ને જે કફ સિરપ લેતા હતા નાની, એ જ કફ સિરપ હવે દાદા લઈ રહ્યા હતા. અને એ કફ સિરપ લેતા લેખકે તેમને પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. આપણે ખબર છે કે જ્યારે દવાની બાટલી હોય છે ને બાટલીની ઉપર એક નાનકડું પ્લાસ્ટિકનું ઢાંકણું હોય છે, બરાબર. તો એ ઢાંકણાની અંદર આપણે દવા ભરીએ છીએ ને, જે માપ લઈએ છીએ ને કે 5 ml કે 2 ml કે જે પણ હોય XYZ, તો કે હી વોઝ મેઝરિંગ ઇટ, અને તે માપી પણ રહ્યા હતા બાય ધ કેપફુલ, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ એટલે કે પાસ્ટની કોઈ એક્શન, હેબિટ હોય તમારી, એને તમે જે કરી રહ્યા હોય તો એ જ રીતે નાના પણ નાનીની જેમ એક કેપફુલ જે છે એ ઢાંકણું જે ભરી રહ્યા હતા, મેઝરિંગ કરી રહ્યા હતા, માપી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, આ શું છે, તમે શું કરી રહ્યા છો? લેખકે સરપ્રાઈઝ સાથે આવું પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? તો ત્યારે નાના બોલી ઉઠ્યા અને નાના શું કહે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, કે તો પછી મારે બીજું શું કરવું?
વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન? હવે મારે બીજું શું કરવું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. અને આ હલકટ, ડેમનો મતલબ લાવ્યો છે અહીંયા હલકટ. આ જે હલકટ જે કફ છે, ખાંસી છે, જસ્ટ ડઝન્ટ લેટ અપ, તે જરાય હેઠી જ નથી બેસતી. તો આવું નાના બોલે છે. હવે નાના આવું બોલે છે, પરંતુ આ બધા શબ્દો નાનીના જ છે, કારણ કે નાની આ રીતે જ બોલતા. નાની આ રીતે જ કફ સિરપની જે બોટલ હોય છે એ બોટલમાંથી મેઝરિંગ કરીને એ દવા પીતા. તો શું નાનીનું ભૂત નાનાની અંદર આવી ગયું છે કે શું? જેવી એક્શન, જેવી ક્રિયાઓ નાની કરતા હતા, જેવી રીતે નાની બોલતા હતા, એવી જ રીતે નાના હવે બોલવા લાગ્યા છે. નાની તો છે જ નહીં દુનિયામાં. મને લાગે છે કે નક્કી નાનાની અંદર આ નાનીની આત્મા આવી ગઈ છે. તો આ આત્મા વિશેની વાત આપણે આપણા બીજા વિડીયોમાં કહીશું. ઓકે, તો અહીંયા સુધી આ વિડીયો, નેક્સ્ટ વિડીયોને આપણે બીજા પાર્ટમાં જોઈશું.